જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? જુઓ, સવાર પડી ગઈ, તૈયાર થઈ ગયા છીએ અને હવે બસ જવાનું સ્કૂલે. તો એની તૈયારી કરીશું અને ઠાકોરજીના દર્શન તમને કરાવું. ચાલો, તમે બધા મજામાં ને? તો ચાલો દર્શન કરવા ઠાકોરજીના. જો અમારા ઠાકોરજી આજે નવા વાગા છે એમને, છે ને એકદમ ક્યુટ લાગે છે ને મારા ઠાકોરજી. અને આ ચાલો બધા દર્શન કરવા આવી જાઓ. એ દર્શન આપવા માટે રેડી છે. તો ચાલો આવી જાઓ બધા દર્શન કરવા. ચાલો બધાએ દર્શન કરી લીધા ને? તો ચાલો મળીએ પાછા ફરી. જય સાનંદી બેન, ક્યાં છો? આવું લઈને કરીને આવ્યો છું. શું? જો આવા નાના નાના ઘોસ્ટ બતાવી દો. ઓહ, આ તો ઘોસ્ટ મળે. પછી છે ને મુર્ગા બતાવીશ. મુર્ગા પણ આવું બધું સ્કૂલમાંથી આવું બધું આચર કુચર અમારા ઘરમાં બહુ પધારે. હાલ લે, તમારે આવું લાવી. ઓ વાવ, થેન્ક યુ. હું બીજું પર ભરાઈશ. ઓકે. હા, જો અને તું મને લંચ પેક કરી આપે છે ને, તો એને પણ લાવી. જો વાવ, સરસ કલર કર્યો. ગુડ જોબ. ગમ્યું? યા. તો પછી હવે હેપી કે મમ્મી બધું ઉભા રહો. જો હું સ્કૂલેથી આવીને જો હું બતાવું. હો મને જો, મને અહીંયા ઊભી રાખી અને પકડી. આપણે તો એટલે બોલીએ બિચાર કે જે સામે ઘરમાં આવીએ હતા તો સીધા આવું બધું કર. પણ એટલે ખબર નહીં તમે લોકો શું કહો એ, પણ મને નવરા ના બેસી શકાય. કંઈકનું કંઈક આમ લાઈક હાથ Fidgeting. હા ફિજેટ. હા, એવું કંઈક જોઈએ. કાં તો કલર કરવા જોઈએ, કાં તો લખવા જોઈએ. ઘણી વખત તો પેપરમાં કશું જ ના હોય, ખાલી આમ થિંક કર્યું હોય ને કે મારે આ કરવાનું છે, કે કોઈ ગેસ્ટ આવવાના, શું બનાવું, એનો બધો લખ કરું. એટલે મને એવી ટેવ છે કે મને ફ્રી આમ ઘણા લોકો ફ્રી બેસીને અને એકદમ સરસ બેસી રહે એવું મનેથી નથી બેસાતું. તો આવું બધું હોય રાઈટ. એમ એટલે તો આમ રમતી હોઉં કે આવી રીતે કંઈક કરતી હોઉં. પણ પછી તો આ લોકોને મળે ને એટલે શું કે નાની બેબીની જેમ બધું ઉઠાય, બધું સ્કૂલેથી લઈને આવે છે. ભેગું કરે. હા, મારી જોડે નાના બધા બહુ છે બધું વસ્તુ આવી તો ગમે છે મને. અને કંટાળું એટલે હું પછી રમતી હોઉં આવી રીતે. એટલે હજુ મારું બાળપણ તો છે, જરા ધ્યાન રાખજો બધા. હું ને દેવી બંને તારીખ 12 જાન્યુઆરી 2020 સ્વામી શ્રી સુરતમાં હતા અને ગઈકાલથી સ્વામીશ્રીની તબિયત થોડીક નાદુરસ્ત થવી શરૂ થઈ હતી. તે નાદુરસ્તીમાં વધારો થયેલો દેખી શકાતો હતો. તેથી 9 વાગે ઉત્તમ યોગી સ્વામી પૂછ્યું કે સ્વામી આરામ કરવો છે? સ્વામીશ્રી કહે ઊંઘ નહીં આવે, વહેલું છે. પછી દિવ્ય ભાવ મનુષ્ય ભાવ પર થોડીક ગોષ્ઠી થઈ. સ્વામીશ્રીને હજુ સુવાની ઈચ્છા નહોતી, તેથી શયન કક્ષમાં પધારી સ્વામીની વાતો વાંચતા ગયા. થોડીક વાર થઈ તે વિવેક સાગર સ્વામી આવ્યા. સીધા સ્વામીશ્રીને દંડવત જ કરવા લાગ્યા. સ્વામીશ્રીએ તેમને અટકાવ્યા તો વિવેક સાગર સ્વામી સામે કહે, 5 કરી લઉં. Hi, Katie. Is it pregnant, Katie? No, it's just pain. Yeah. Okay, all right. So we all went on the bus and stuff together. She's here somewhere, probably in the house, doing some cooking or what. Oh, okay. So this Yeah. is kind of what I built over here. Devi, chal. You can Aya? come in if you like. Come on. I'm not gonna lock any gates or anything. જો આજે અમે મરઘોના ઘરમાં આવ્યા. જોઈ એમનું ઘર બતાવવા. At night, they just go in there by themselves, ઓ બાય સાલ તે ગઈ. and then they fly up here. They go from here to here, and they stay here. Oh, they're jumping all around. Yeah, in the winter time they'll go inside here. It opens. This Oh, okay, way. okay, no But, problem. yeah. Oh, the winter they So- stay on inside the they'll go box. inside the coop. Yeah. Okay, Yeah, there's and a little door for them to go in. so- go in and out. Yeah, and there's a heat lamp in there. Oh, to heat keep lamp, them then they warm. keep warm. Yeah. Oh, you have so- two.
Yeah, I have. This was the old one, but because And we then got you more make- chickens, they didn't all fit in there, and they used to fight. So then I built this one. Mm-hmm. 'Cause a lot of this material I got for free. So Okay. I just put it together myself. And this is on top. It's just plastic. So when they're up here, if it rains, they keep dry. Oh, You know? okay. So they're not. And getting that's why wet. you put the plastic Yeah, yeah, just to keep them dry up dry. Yeah. there. Yeah. And I did the same over here too. Oh, okay. So if they're on this board, some of them stay here and some go over. Go over. Okay. Yeah. So That's one old one, and this Yeah. one is new one. they're supposed to lay the eggs here, but they never do. They Oh, always see, and then you actually, have to. you see where the eggs are? They're in the corner. Oh, you see Yeah. eggs, Joe, in the Yep. monkey. Okay. But So- they put in the oil. On one side, always eggs. They tend to lay them in one or two spots, you know. Oh, So okay. yeah, if you find some here, then that's where they're laying them today. Mm-hmm. It's okay. Yeah. So, and this is them. And they eat the all vegetables and yeah. everything. Right. I give them like a compost or watermelon Yeah. rinds. But that's nice. Like they eat and Yeah. He's like chewing it. I just flip it over so now he can eat it. જો So- watermelon ખાય છે. Yeah, they like watermelon. Watermelon rinds. and all kinds. Yeah. Okay. So all kinds of things, you know. And you so- have all over nets here. Yeah, this is all our No, land, this so- net all over. Oh no, not all of that. Then, up oh. to the wood line and Oh. almost to the stream. So Oh, okay. actually, that's our old deck. I had to take apart. Hey, Addie. જો આ બધાનું ઘર છે એટલે ઘર જોવા આજે આયા અને આમાં નેબર સારો છે નેબર પણ અમે ઘર જોવા બધું આયા એટલે આ મરઘાનું છે ને આખું વાડ જેવું આ ગ્રીન છે ને એવી આખી વાડ બનાવેલી છે જોયું પેલું હાઉસ છે અને થાંભલો દેખાય ને તે એ બધું વાડ જેવું બનાવેલું છે એટલે અમે લોકો આયા અને તો કારણ કે ઓલવેઝ એવું થાય કે આ મરઘાને ક્યાં પણ એ શિયાળો આવે ને ત્યારે એ જોયું આ બોક્સ એની અંદર મૂકી રાખે છે અને બોક્સની અંદર રહે છે બધા શિયાળામાં અને એ લોકોએ નાઇટ એક લેમ્પ મૂક્યો છે એટલે વોર્મ લેમ્પમાં વોર્મ રહે ને એવું એટલે એ લોકો વોર્મ રહે અને ક્યુટ છે ક્યુટ જોયા એટલે દિવસે પછી આવી રીતે બહાર કાઢી દે છે અને રાત્રે બધા અંદર રમે છે એ દેવી ત્યાં સ્વિંગમાં બેસવું છે અને છે જે અને વેજીટેબલ્સ પણ વાવે છે બધું બહુ કરે છે. There you go. Nice. Yes. Oh, yeah. Isn't he soft? Yeah, Very soft. cute. વિડિયો લેજે. Yeah, લીધો છે. Nice. We went to They scared? What? They scared? Like noise? Oh, he's a little different. He's heavy. He's so cute. Yeah, eats that's a why. Oh my God. He eats more than I do. Oh, that's one is different. And Yep. Oh, okay. જો આ લોકો અમારી જોડે વોક કરવા જ આવ્યા હતા બાપ ને દીકરી અને ચાલુ જો એ બાપ દીકરી અમે બંને અમે ચારે જણા વોક કરવા નીકળ્યા હતા અને થોડી વાતો કરી મજા આવી ગઈ પણ એમના કોર્નર હાઉસ છે ને અમારું કોર્નર હાઉસ છે અને તો એક વખત મેં પાપડ કર્યા હતા ને તો એ છોકરીની મામ હતી ને એ લઈ ગઈ 2-3 આંટા માર્યા પછી સ્ટાફ બાય થિંક કે આ શું છે પછી એ લઈ ગઈ પછી અમે કીધું હતું કે તું માઇક્રોવેવમાં 40 સેકન્ડ કરજે કાં તો ગેસ ઉપર કરજે અને ખાઈ જોજે પછી એને એવો ટ્રાય કર્યો તો એ આજે યાદ કરતી હતી તો ખરેખર વાતો કરવાની મજા આવી ગઈ અને એને એમનું મરઘા હાઉસ દેખીને આવ્યા કે કેવી રીતે રાખે છે ને મજા આવી ગઈ. ચલો હવે અમારે થોડું બાકી છે વોક તો અમે કરી લઈએ અને બ્રહ્મના સંગે અધૂરું છે એ પણ સાંભળીએ કારણ કે એ લોકો સાથે હતા એટલે મેં બંધ કરી દીધું હતું તો ચાલો અમે થોડો સત્સંગ સાથે ચાલવાનું કરીએ. એક સેવકે પૂછ્યું, સ્વામી, દોષ દેખાતા હોય તો નિર્દોષ કેવી રીતે જોવા? તો એ જ ખામી છે ને. સ્વામી શ્રી વીજળીની ગતિથી બોલી ઉઠ્યા કે નિર્દોષ જ જોવાના. મહારાજે જ આજ્ઞા કરી છે. આ ચોખ્ખું લખ્યું છે, જુઓ. વિનયપ્રિય દાસ સ્વામીએ ચોથી વાર વાત વાંચી.
સંતો College is not for me, so I જો આ મસ્ત ફ્લાવર્સ છે અને આજે તો નેબર જ છીએ અમે બધા નેબર ઓ ધેટ્સ યોર સિસ્ટર That's my sister's. Yeah, that's my nephew. My nephew and my niece right here, and then my little sister is in the gray sweatshirt, and then my other nephew right there. ઓકે Yeah. He's Houston. He said. Houston? Austin and Houston. Nice name. Nice name. Can I take your picture? Can I take your picture? Hi. Are you gonna ride around? It's really nice. Because looks like Is it electric? Houston? yeah, because it's Whoa! wow. Speed demon. What have It was like monkey see, monkey do. Literally. who's winner? Who's the winner? These two they go at it. They're the same age. They're trying to beat each other up. મેં આજે અમારે દાબેલી કરવાની છે ને તો દાબેલીનો મસાલો કર્યો એમાં એટલે ખાલી તેલ મૂકીને દાબેલીનો મસાલો છે ને એ સેજ પાણીમાં પેલો એ કરી દઉં મેલ્ટ અને બસ તેલ મૂકીને વઘારીને અને એમાં ગળી ચટણી નાખું અને દાબેલીનો મસાલો બીજું કશું જ નથી નાખતી હું એવી રીતે બનાવું છું પણ તમે લોકો કોઈ બીજી રીતે બનાવતા હોય તો મને ખાલી કહેજો એમ કે તો નવી રીતે કરાય જુઓ મસાલા સિંગ પણ અમે બનાવી દીધી મસાલા સિંગ તમને એવું લાગતું હશે માવો ઓછો ને મસાલા સિંગ વધારે પણ સિંગ બધા અમારે ખાય છે જયેશ ને જયને બહુ ભાવે છે એટલે મેં વધારે બનાવી છે તો ચાલો હવે દાબેલી રેડી કરી દઈએ જો કોઈના ઘરમાં ફ્રીઝમાં મેથી મુકાય છે અમારે આવી મેથી મુકાઈ જાય એમાં શું હતું કે લીડ વખાઈ અને જયેશે મૂકી દીધી ફ્રીઝમાં અને એ જ ખાઈ છે મેથી હો પાછો અને બસ જો આ બાઉલ લઈ ગઈ અને અત્યારે દેવી એવું વિચાર્યું કે લાગી ચટણી કે એવું અંદર કંઈ હોય તો આવી રીતે અમે ઘણી વખત કાઢીએ ને તો આ બાઉલમાં આવી રીતે ઢાંકીને મૂકીએ છીએ તો એની ગણતરી કાઢ્યું ને તો જ્યારે દેવીએ બસ આવું ખોલ્યું તો શું કે લુક એટ ધીસ કે ગાઈઝ તો મેથી નીકળી જોઈ એટલે અમારા ઘરમાં આવું થાય કોના ઘરમાં થાય છે આવું કહેજો અમને જો આ મિક્સ જામ લેવાનો અને એમાં છે ને કેચઅપ એડ કરવાનું કેચઅપ એડ કર્યો સહેજ સોલ્ટ થોડુંક જ સોલ્ટ અને કશ્મીરી મરચું નાખવાનું એટલે કલર સારો આવે તીખાશ બહુ ના હોય તો ચાલી જાય પણ કલર સરસ આવે તો બસ આવી રીતે મિક્સ કરી દેવાનું અને ખરેખર આવ્યો સરસ લાગે આ કેવો લાગે ઇન્ડિયાનો આ ઇન્ડિયાના તમે સેન્ડવિચમાં સોસ ને એવું નહીં આપતા એક્ઝેક્ટ જો કલર ને બધું તો આ એ થઈ જાય એમ અને આ મિક્સ જામને છે ને થોડો માઇક્રોવેવમાં ગરમ કરી દેજો એટલે સરસ મેલ્ટ અને એકદમ જ તમને કલર એ દેખાય છે ને ડિફરન્ટ જોઈ બસ હવે મીઠું મરચું તમારા પ્રમાણે નાખજો તમારે કેવું જોઈએ છે કેવું અને બસ આવું કરી દેવાનું બસ વાવ જો દાબેલી શેકાઈને રેડી થઈ ગઈ છે તો હવે ચટણીઓ સાથે ઠાકોરજીનો થાળ કરી દઈએ ચાલો પણ ઇન્ડિયામાં તો પાણીપુરી તો મળે છે દેવી વાતો કરે લારીવાળા તો બેસેલા હોય છે તો હવે હું અહીંયાથી ખાઈને જવાની આપણા બંને ચાલતું નથી આપણે બંને શું કરશું તમે પણ એની આગળ હારે જોઈ દેવી મારી કમ્પ્લેન કરી રહી છે ઠાકોરજીને કા અને આખો દિવસ પાણીપુરી આપો ને તો ચાલે ખાધે રાખો પણ મને એવું હોય કે થોડાક લોકોને પાણીપુરી બધા ભાવે મને અને અમુક ટાઈમે પછી નહીં ભાવતી અને એનો સિઝન હોય છે ચાલો આ સાથે આજનો બ્લોગ પૂરો કરીએ આજે અમે
જુઓ દાબેલી બનાવી અને આજે સ્કૂલે ગયા અને ઘરે આવીને વોક કરવા ગયા અને અમારે અહીંયા કોર્નરમાં હાઉસ છે એ આજે મરઘાનું હાઉસ પણ બતાવીને તમને તો જોયું કે કેવી રીતે અહીંયા વિન્ટરમાં પણ એ લોકો મરઘા કેવી રીતે રાખે છે ને અને આજે 3 નેબર્સને અમે મળ્યા અને આજે ખરેખર બહુ મજા આવી ગઈ. રોજે અમુક તો પેલા વોક કરવા નીકળતા હોય એમને તો મળીએ છીએ પણ આજે નવા નેબર્સને મળ્યા તો એ સારા એમની જોડે આજે વાતો કરવાની પણ મજા આવી. તો ચાલો આ સાથે આજનો વિડીયો પૂરો કરીએ છીએ અને ફરી આવતીકાલે ફરી નવા વ્લોગમાં મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને મોજ કરો. ગુડ નાઇટ, જય સાનારાયણ, જય શ્રી કૃષ્ણ, બાય બાય.